જય સ્વામિનારાયણ. તારીખ 7/4/2024 ફાગણ વદ 13 રવિવાર. એક વખતે ગામ લોયાથી શ્રીહરિના સખા સુરા ખાચર અને ભક્તરાજ સંઘા પટેલ ગઢડે શ્રીહરિના દર્શને જવા તૈયાર થયા. રસ્તે ટીમણ કરવા સારું સંઘા પટેલ એમના ઘરે પકવાન વગેરે તૈયાર કરાવતા હતા. એ વખતે લોયા ગામના વિપ્ર નારાયણજીભાઈ દરબારગઢમાં આવ્યા. નારાયણજી વિપ્ર પોતે શક્તિ ઉપાસક હતા અને ગામમાં કર્મકાંડ વગેરે કરતા હતા. તેઓને ચલમ પીવાનું વ્યસન હતું. સંઘા પટેલ વિપ્ર પ્રત્યે બોલ્યા, જે ગોરદાદા, અમે ગઢડે શ્રીજી મહારાજના દર્શન કરવા સમૈયામાં જઈએ છીએ. જો તમારે આવવાની ઈચ્છા હોય તો આ પકવાન તો તૈયાર છે, તેમાંથી ભાતા માટે તમારો ડબરો ભરી લ્યો અને બેસી જાઓ અમારી સાથે ગાડામાં. સંઘા પટેલની વાત સાંભળીને નારાયણજીભાઈ તો ગઢપુર જવા તૈયાર થઈ ગયા ને પકવાનનો ડબરો ભરીને ખડિયામાં મેલીને બે વારે ગાડામાં બેસીને ગઢપુર જવા ચાલી નીકળ્યા. સુરા ખાચર, સંઘા પટેલ અને નારાયણજીભાઈ ગોર ત્રણેય રસ્તે સાંજ પડતા કોઈ ગામમાં રોકાયા. સાથે લાવેલ પકવાન જમ્યા અને નારાયણજીભાઈએ પોતાના વ્યસન પ્રમાણે ચલમ પીધીને સૂતા. સવારે વહેલા ઉઠીને નિત્યક્રમ પતાવીને ગાડું જોડીને ચાલ્યા. તે ગઢપુર પહોંચતી વેળા ઘેલા નદીએ ગાડું રોકીને બળદને પાણી પાયા ને સૌ કોઈ ઘેલાના જળનો મહિમા જાણીને નાહ્યા. આ વખતે નારાયણજીભાઈએ સુરા ખાચર અને સંઘા પટેલને કહ્યું, છે તમે ગાડું જોડીને દરબારગઢમાં જાઓ, હું હમણાં ગાયત્રી મંત્ર જપ અને સંધ્યા વગેરે મારો નિત્યક્રમ પતાવીને પહોંચું છું. આમ કહીને પોતે પોતાનો નિત્યક્રમ વગેરે પતાવીને ચલમ પીને વિચાર્યું, છે સ્વામિનારાયણની જગ્યામાં તો મને ચલમ પીવાશે નહીં, એટલે તમાકુને ચલમને અહીં નિશાન રાખીને જમીનમાં દાટી દઉં. વળતા ઘરે જાતી વખતે લઈ લઈશ. આમ મનમાં નક્કી કરીને ચકમક અને કડુથી ચલમ જગાવીને પીને પાકું એંધાણ રાખીને તમાકુ અને ચલમને ઘેલાના કાંઠે ખાડો કરીને દાટીને ખંભે અબોટિયું નાખીને દરબારગઢ તરફ આવ્યા. શ્રીહરિ તો એ સમયે દરબારગઢમાં લીલુડા લીમડાની છાંય તળે સભા ભરીને બેઠા હતા. આ ભૂદેવે આવીને આગેરાગથી જય માતાજી કહીને નમન કરીને એક તરફ આગેરાગ સભામાં ઊભા રહ્યા. એ સમયે સંઘા પટેલે શ્રીહરિને એમની ઓળખાણ કરાવતા કહ્યું કે મહારાજ, આ સામા ઊભા છે તે અમારા લોયા ગામના ગોર નારાયણજી મહારાજ છે. ત્યારે શ્રીહરિ એમની ચલમને જમીનમાં દાટવાની ક્રિયાને અંતર્યામીપણે જાણીને હસતા હસતા બોલ્યા, છે એ તમારા ગોર તો એમ જાણે છે કે ભગવાન તો કાંઈ જાણતા જ નથી, પણ તેઓ નદીએ નાહીને ટીમણ કરીને ચલમ પીને પાકું એંધાણ રાખીને જમીનમાં દાટીને અહીં આવ્યા છે. અમે તો એ સર્વે જાણીએ છીએ. આમ મહાપ્રભુએ શ્રીહરિએ એ વાતને અંતર્યામીપણે જાણી એમ જાણતા જ નારાયણજી ભૂદેવ તો દોડતા શ્રીહરિના ચરણે પડીને પગે લાગ્યા અને હાથ જોડીને બોલ્યા, જે હે મહારાજ, તમે તો સાક્ષાત ભગવાન છો. મને તમારી કંઠી બાંધીને તમારો આશ્રિત કરો. નારાયણજીભાઈની મુમુક્ષુતા જોઈને શ્રીહરિએ એમને વર્તમાન ધરાવ્યા અને સત્સંગી કર્યા. એ વખતે નારાયણજીભાઈ બોલ્યા, જે મહારાજ, હું સંઘા પટેલ અને સુરા ખાચર હારે અહીં આવ્યો ન હોત તો મારો મોક્ષ ક્યારે થાત? હું તો જમપુરીમાં જાત, પણ હવે મને તમે શરણે લીધો ને તમારો આશ્રિત કર્યો છે, તો હવે તો જમના દૂતનો શો ભાર છે? હવે તો હું અક્ષરધામમાં જ આવીશ. તમે મારો હાથ ગ્રહ્યો છે તો અંતકાળે મને તેડવા જરૂર પધારજો. શ્રીહરિ એમના ઉપર અતિ રાજી થયા. એ વખતે સંઘા પટેલ અને સુરા ખાચરારે નારાયણજીભાઈ સમૈયામાં 5 દિવસ ગઢપુરમાં રોકાયા. મુક્તાનંદ સ્વામી આદિ મોટેરા સંતો પાસે સમાગમ કરીને તેઓ ખરેખરા હરિભક્ત થયા. પોતાની દાટેલી ચલમને તમાકુને તો ત્યાં જ રહેવા દીધી ને ક્યારેય પાછી લેવા ગયા જ નહીં.
સંઘા પટેલ સંગાથે લોયા પરત આવ્યા અને ગામમાં સદગુરુ નિત્યાનંદ સ્વામી અને ભણનારા સંતો પાસે અવારનવાર બેસીને સમાગમ કરતા થકા પોતે એકાંતિક ભક્ત બની ગયા. જીવા ત્યાં સુધી નિર્વ્યસની રહ્યા અને ખૂબ જ ભજન કરીને અંતકાળે અક્ષરધામ સિદ્ધાવ્યા. શ્રીહરિ એમને અંતકાળે તેડવા પધાર્યા. એ સમયે એમણે એમના સૌ પરિવારજનોને અગાઉથી કહીને હાલતા ચાલતા દેહ મૂકો. અસ્તુ. જય સ્વામિનારાયણ. લોયા ધામની લીલા તથા શ્રીહરિ ચરિત્ર ચિંતામણીમાંથી